નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લારી ગલ્લા પથારાવાળા ફેરિયાને રોજગારનો અધિકાર ન્યાય આપવા માટે ઇન્ટુક જાગો વડોદરા દ્વારા ઓલ બરોડા લારી ગલ્લા એસોસિએશન સંઘના અધ્યક્ષ નરેન્દ્ર રાવત દ્વારા વડોદરાના મેયરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઇન્ટુક જાગો વડોદરા દ્વારા ઓલ બરોડા લારી ગલ્લા એસોસિએશન સંઘના અધ્યક્ષ નરેન્દ્ર રાવત દ્વારા આક્ષેપ સાથે મીડિયાને જણાવવામાં આવ્યું છે કે ગુનાખોરી રોકવામાં નિષ્ફળ સરકાર લારી ગલ્લાવાળા સાથે અત્યાચાર થઈ રહ્યો છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે કોંગ્રેસના શાસન હતું ત્યારે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો, જે લારી ગલ્લાને પાછો આપે તેમજ ખોટા દંડના નામે લૂંટવાનું બંધ કરો. જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી લારી ગલ્લાવાળાઓને હેરાન કરવાની સત્તા નથી. સાથે તમામ લારીઓ પાસેથી વહીવટ ચાર્જ વસૂલ કરવાનું બંધ કરો. આ મામલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર તેમજ રૂબરૂ મળી આ અંગેની રજૂઆત કરવાના છે. નોંધનીય બાબત એ છે કે આ આવેદનપત્ર વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીને આપવા આવ્યા ત્યારે વહીવટી ચાર્જમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તે મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે સંપૂર્ણ આવેદનપત્ર માન સન્માન સાથે સ્વીકારવામાં આવ્યું છે. લોકહિતમાં જે નિર્ણય લેવાના હશે તે લેવામાં આવશે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં ગુનાખોરી વધવાના કારણે પોલીસ કમિશનર અને કોર્પોરેશન દ્વારા ગરીબ લારી ગલ્લાવાળા, પથારાવાળા, ફેરિયાવાળા આ તમામ લોકોને ઉઠાવી લેવામાં આવે છે અને એમને દંડિત કરીને એમને ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે ભારત સરકારે 2014માં જે કોંગ્રેસની સરકાર હતી એને સ્ટ્રીટ વેન્ડર એક્ટના નામે કાયદો પસાર કર્યો અને પથારાવાળા, લારી ગલ્લાવાળા જે રોડ ઉપર ધંધો કરે છે એમને રોજગારીનો અધિકાર આપ્યો છે. એનો મતલબ કાયદા મુજબ એ કાયદેસરનો વ્યક્તિ છે, એને આ લોકો ખોટી રીતે કનડગત કરી લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા છે વહીવટી ચાર્જના નામે અને એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. પહેલી વસ્તુ એ છે કે ગુનાખોરીના કારણે લારી ગલ્લાવાળાઓ ઉપર અત્યાચાર ગુજારવાનો કાયદો અને વ્યવસ્થા, દારૂના અડ્ડા, ડ્રગ્સ તમે નથી રોકી શકતા તો તમે લારી ગલ્લાવાળા ઉપર તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ કૃત્ય સામે કાલે મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપની સામે પગલાં લેવાની અમે માગણી કરવાના છે. મહત્ત્વની બાબત એ છે કે પૂરની અંદર કોર્પોરેશને બજેટમાં જાહેરાત કરી કે અમે 53,000થી વધારે લારી ગલ્લાવાળાઓને 10,000ની લોન આપી. એનો લોન કોને મળે? 50,000 સુધીની લોન. એટલે લારી ગલ્લાવાળાને લારી ઉપર લોન આપ્યું હોય એ લારી તમે ઉઠાઈ જતો હપ્તો કેવી રીતે ભરવાનો? બીજું એ કાયદેસરનો માણસ છે એ તો નક્કી થઈ ગયું. તમે કેવી રીતે આપી? કાં તો તમે ગેરકાયદેસર કૃત્ય કર્યું છે, કાં તો એ 55,000 લારીવાળાને રીઇન્સ્ટેટ કરો અને એ કાયદેસરના માણસો છે એવું જાહેર કરો. એ 55,000ને તમે ઉઠાવી લો છો, એ કેવી રીતે ચાલી શકે? બીજું દર મહિને 500 રૂપિયા ઉઘરાવાના. ગેરકાયદેસર કૃત્યો દ્વારા ગરીબ લોકોને હેરાન કરવાના કૃત્ય સામે અમે આજે આવેદનપત્ર મેયરને આપ્યું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને લારી ગલ્લાવાળાઓને વિના ચાર્જે એમને ત્યાં રીઇન્સ્ટેટ કરવામાં આવે. મહત્ત્વની બાબત એ છે કે આપના કાને કહું છું કે આમાં 100 કરોડનું કૌભાંડ છે. આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓનું હપ્તાખોરીમાં કરોડો રૂપિયાની આવક છે. એ પેપર તમને વાત કરું છું કે આ લોકો એવું કહે છે, હમણાં સ્ટેન્ડિંગ ચેરમેન બોલ્યા કે દર વર્ષે 3,000 વત્તા GST એક લારીવાળા પાસે લેવાય તો રૂપિયા કેટલા મહિને અમુક લોકો પાસે લે છે તો પૈસા કેટલા થાય? મેં અત્યારે બજેટમાં 2025ના 26ના બજેટમાં તપાસ કરી તો ઓફિશિયલી ચાર્ટર્ડ એકાઉન્ટ સંતોષભાઈએ કહ્યું કે 4 કરોડ રૂપિયા વહીવટી ચાર્જ રૂપિયા આવ્યા છે. હવે ખાલી હું 500 રૂપિયાનો વહીવટી ચાર્જ 55,000નો ગણું તો 2,75,00,000 તો દર મહિનાના થાય, એટલે વર્ષના 33 કરોડ થાય. અમુક લોકો પાસે 3,000 લે છે, અમુક લોકો પાસે 1,500 રૂપિયા લે છે. એનો મતલબ 4 કરોડ સિવાયના લગભગ 70થી 80 કરોડ કોર્પોરેશનના ખિસ્સામાં નથી જતા. નેતાઓ, ત્યાંના લોકલ માણસો હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે અધિકારીઓ હોય, આ ગરીબ માણસોને લૂંટીને પોતાની કટકી પૂરે છે. આ મોટું કૌભાંડ છે, આની પર તપાસ થવી જોઈએ. તમે 55,000ને કાયદેસર કરીને 50,000ની લોન આપી, એના 500 રૂપિયા ગયા ક્યાં? વાસ્તવિકતા એ છે કે આ લોકો કહે છે કે નબળો ધણી બૈરી ઉપર સૂરો. આવી એક કહેવત છે કે કશું કરી શકતા નથી તો ગરીબો પર અત્યાચાર કરીને વડોદરા શહેરમાં વાતાવરણ બનાવવા માગે છે કે ગુનાખોરી નથી. હું પોલીસ કમિશનરને સીધો સવાલ પૂછું છું કે પોલીસ કમિશનર ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તમે કયા આધારે કરી રહ્યા છો? આ લારી ગલ્લાવાળા ક્રિમિનલ છે. એ કાયદેસરના ભારત સરકારે એમને રોજગારી રળવાનો અધિકાર એમને ફૂટપાથ પર આપ્યો છે અને એ તમે રોકી શકતા નથી. એમને પૂછ્યા વગર તમે લારી હટાવી નથી શકતા.
તો આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકો? આ તમામ બાબતો અમે આજે તમામ લારી ગલ્લા એસોસિએશન છે અમારી પાસે, આજે સમગ્ર સભા હતી એટલે અમે તાત્કાલિક આવીને આવેદનપત્ર આપી આની બાબતે એમિકેબલ સોલ્યુશન લેવા એની માંગણી કરીએ છીએ, પરંતુ આ તમામ મુદ્દાઓ સામે અમારી લડત ચાલુ રહેશે. જે ઓફિશિયલ લારી ગલ્લા ધારકો છે એ લોકો 3000 જીએસટી લેવામાં આવે છે, પરંતુ અમારી પાસે ફરિયાદ આવે છે કે જે લોકો ગેરકાયદેસર લારી ગલ્લા ઉભા રાખે છે એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે. જે લોકો પાસે રજીસ્ટ્રેશન છે, જે લોકો રજીસ્ટર્ડ છે એમની પાસે વધુ પૈસા, અને જે રજીસ્ટર નથી એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે. આવી રજૂઆતો લારી ગલ્લા ધારકો પાસેથી પણ આવી રહી છે. અલગ અલગ પ્રકારના દબાણો, એટલે કે લોકો ધંધો કરી રહ્યા છે, કોઈ પથારાવાળા હોય કે ટેમ્પરરી ટેન્ટ બનાવે, કોઈ નાની રેકડી ચલાવતો હોય, શાકભાજીની લારી હોય, કોઈ પરમાનન્ટ એક જ જગ્યાએ ઊભા રાખે, એ બધાના ચાર્જિસ નિયત કરવામાં આવશે. અને જે ગેરકાયદેસર લારી ઊભા રાખે છે એ લોકો માટે પણ સ્ટ્રિક્ટ કોર્પોરેશન બનશે, કારણ કે જે લારી ગલ્લા ધારકો ઓલરેડી રજીસ્ટર્ડ છે એમના રાઇટ્સનું ધ્યાન રાખવામાં આવશે, પણ જે ગેરકાયદેસર નવા લારી ગલ્લા ઊભા થાય છે એમની પર સ્ટ્રિક્ટ પોલિસી પણ હશે. મેયર તરીકે આપણા ધ્યાનમાં હશે. કોંગ્રેસના સભાસદ શ્રી અમીબેન રાવત દ્વારા આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, 5 પદાધિકારીશ્રીઓ, કમિશનર શ્રી અને સૌ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.